એ આત્મભાવ છે. ત્યાં કાંઈ બોલવાનો શબ્દનું કાંઈ લેવા દેવા હોતા જ નથી. એની સાથે કનેક્ટ થવાનું છે આપણે બધા. આમ જોઈને તો કાંઈ આમ થાય કે બોલવું જ નથી. તો કેટલી જો મસ્ત એકદમ સુપર ઉર્જા મહેસૂસ થાય સહજ આવતું જોવો તમે શાંતિ. કેટલી આમ સગવડી કરે જોવા જાય. આ સ્થિતિ આપણી બધાની સતત રહેવી, સતત જ્યાં ગમે અહીંયા. કાલ સ્વામીજી કીધું કે તમે ગમે અહીંયા હોય પણ તમને એ ક્ષણ તરત જ પ્રાપ્ત થઈ જાય. ત્યાં શું અનુભવ કર્યો? દશાનંદજી મહારાજના સમાધિ સ્થળે આપણે ત્યારે જેવું કે આપણે આશ્રમ પર જઈએ, સ્વામીજીને કોઈ બી કાર્યક્રમ ત્યારે જઈએ, જ્યારે સ્વામીજીને જે એનર્જી ફીલ કરીએ ને એ ફીલ કરીએ. એ ગુરુદેવ આવતા હોય ત્યારે કેમ કે આપણને અંદરથી ભાવ આવી જાય અને આંખમાંથી આંસુ કરવા મળે એ રીતે. ત્યાં થોડાક દૂર ગયા લાઈનમાં એકદમ અંદરથી ભાવ જાગૃત થયો અને એકદમ આંસુ આવવા લાગ્યા અને એટલી આમ એનર્જી આવવા લાગી કે ધ્રુજવા લાગ્યા. તો સેમ એનર્જી જે સ્વામીજી પાસે છે ને એ જ એનર્જી ત્યાં સમાધિ સ્થળે ફીલ કરી. તો મને અંદરથી એક એવો વિચાર પણ ત્યાં આવી ગયો. મેં કીધું આ દશાનંદજી મહારાજ છે કદાચ પૂર્વજન્મમાં સ્વામીજી જ હશે કે સ્વામીજીના 7 જન્મ કહે છે કે આવા સંતના ઋષિના થયા. તો કદાચ મેં કીધું એ સ્વામીજી જ હશે એવું મને લાગ્યું. સેમ એટલે સેમ, કોઈ ફેરફાર નહીં, સેમ એનર્જી. અથવા ગુરુ તત્વ એક છે તો સેમ એનર્જી ફીલ થાય, પણ સેમ એનર્જી ફીલ થાય. જે સ્વામીજીની એનર્જી છે એ જ કાંઈનો ફરક હોય પણ એમાં આપણને ખ્યાલ ન આવે, કારણ કે આપણે સતત એ એનર્જી સાથેનો સંપર્ક આપણો વધારે છે એટલે આપણને એ વધારે. પણ જેવી રીતના અંગૂઠાની છાપની કાલે વાત કરી કે અલગ અલગ હોય બધા, એની એક નથી હોતી, એવી રીતના બધાના ઓરા પણ અલગ અલગ હોય છે. તો એવી રીતના એનર્જીમાં પણ જેટલા શરીર છે ને એટલી પ્રમાણેની થોડી માઇનર ઝલક એની હોય ને એ અલગ હોય, એના સ્વભાવને આધીન હોય. મતલબ એમ આપણે અમુક સ્ટ્રોંગ સ્વભાવવાળા હોય ને એને આપણે મળીએ તો સીધી એને ઇફેક્ટ આપણને તરત બતાવે. એવી રીતના ત્યાં મને ફીલ થયું, પછી બધાને જે થયું ત્યાં સહસ્ત્રાની ઉર્જા તો ફીલ થાય જ, પણ સ્વામીજીની એનર્જી છે ને એકદમ આજે જે આપણે વાતાવરણ મહેસૂસ સવારમાં જે કાંઈ કરતા હતા હિમાલયમાં, જે આપણે ફરવા ગયા હોય કાશ્મીરમાં, ત્યાં એકદમ શીતળ આપણને મહેસૂસ પ્યોર, એમ બહુ એકદમ સૂક્ષ્મ આપણે જોઈએ ને એકદમ આમ એકદમ બારીક એવી સ્વામીજીની એનર્જી આજ સુધીમાં બીજા અત્યારે હાલના વર્તમાન કાળમાં એવી શીતળ એનર્જી આપણે મેં નથી જોઈ. તો એવી રીતના ભગવાન બુદ્ધની એ ટાઈપની હતી. અહીંયા કાલે એવું મહેસૂસ થયું, એનર્જી તો સહસ્ત્રાંગની ત્યાં પણ કહેવાય ને સેજ સ્ટ્રોંગ વાળી જરાક તમાટી થાય ને. તો એ કોણ છે કે જ્યાં ગુરુજી આપણે જોયા નથી પણ આપણે તો એનર્જીથી એને ખાલી આપણે જોયું છે આ ટાઈપનો રીતે તમને સ્વભાવ એ ટાઈપનો હોય. અને ઘણા ગુરુનો સ્વભાવ થાય કરીને એ રીતનો રાખતા હોય. હિમાલયમાં સ્વામીજીને ગુરુ જેટલા મળ્યા એને તો આમ કરીને ટ્રાય કરેલું છે, પણ પોતાની પાદુકા ગાયડો પણ બોલતા હોય કે અંદર આવે નહીં. તો એ ટાઈપનો સ્વભાવ સાઈ કરીને હોય, અમુક નેચરમાં હોય. આપણે કેમ કે નેચરમાં હોય તેમાં કંઈ સુધાર નથી. સંતો એ પોતપોતાનું બધું રાખતા હોય. તો એ એનર્જી ત્યાં મસ્ત હતી. ત્યાં આવા સ્થાને જવાથી આપણને ફાયદો શું થાય કે આપણને ઇઝીલી આપણી પોતાની મૂળ અવસ્થા આપણને એ મહેસૂસ થાય, પ્રાપ્ત ઇઝી પ્રાપ્ત. તો આપણે કંઈક ને કંઈક ધ્યાનનો પ્રયત્ન કરીએ. હકીકતમાં ધ્યાન કાંઈ છે જ આખે સતત તમને આવી રીતના વાત કરી એનર્જી સાથેનો સંપર્કમાં રહ્યો. આપણે ગમે ત્યારે વાત કરી. કાલે સ્વામીજી કેટલું મસ્ત એક ઉદાહરણ સ્વામીજી હતા ને, એક પુસ્તક લખે ને તો ઓછા પડે ને એવા હતા. કે તમને ટ્રેનનું ઉદાહરણ આપ્યું કે ભાઈ તમે રેલવે સ્ટેશન જઈને જુઓ કે આ ટ્રેન ગઈ
પેલી કહેવાય તેમાં ઇન્વોલ્વ નહીં થવાનું, તમે સાક્ષી ભાવ તમારે બેહવાનું જોઈ રાખો. એવી રીતના હરેક ટ્રેન એટલે શું છે કે આપણું જીવન છે ને એની અંદર બધી જ પાસાઓ જે આપણે પાસ થાય છે, જે કાંઈ સગા સંબંધીઓમાં આપણે પાસ થાય છે, પરિવારમાંથી પાસ થાય છે, તો એ બધું જ જે છે એ જોઈ રાખવાનું છે, ખાલી સાક્ષી ભાવે જોઈ રાખવાનું છે. અને આપણે આપણી મસ્તીમાં રહેવાનું. જ્યાં આપણે શરીર ભાવમાં એવા ડિસ્ટર્બ થયા ત્યાં તકલીફ છે. સાક્ષી ભાવમાં સતત રહી તો મસ્ત જ રહી. બધી પરિસ્થિતિઓ આપણા બધાને નિર્માણ થાય. સ્વામી મેં કંઈ ઉપર से थोड़ा टपकाओ, मेरे में माँ बाप है, मेरे भी बच्चे हैं, फिर भी मैं मस्त रहता हूँ. તો આપણે આપણી પરિસ્થિતિ આ બધાની અંદર અલગ ડોલક છે જ અત્યારે, પહેલાં બી હતી છે, તો એને જોવાની છે. ખાલી કંઈક ને કંઈક કર્મને આધીન આપણે બધા એકબીજાના પૂરક બની ગયો, એકબીજાનું જે કાંઈ લેણ દેણ છે એ ચૂકવવા માટે ભેગા થયા છે. આપણે વાત કરીએ કે હકીકતમાં એ જ પ્રોસેસ કાંઈ કહી શકે તો જ આવી રીતના આખા ટોળા સ્વામીજીને ફરતા હોય ને. સંત જ્ઞાનેશ્વરે સમાધિ સ્થાને ત્યાં જીવિત કરી, પછી અહીંયા કરી. ક્યાંક ને ક્યાંક સ્વામીજી કહે છે ને તો એ સાર્થક થઈ રહ્યું છે કે આપણે બધા 800 વર્ષથી હારે છે. તો સ્વામીજી તો કીધું મેરા એ લાસ્ટ તો પછી આપણે એની હારે હાલતા નથી, સ્પીડમાં આપણે નથી હાલતા, એટલે એની વ્યવસ્થા આપણા માટે કરવી જોઈએ. પોતાની અલગ અલગ જગ્યાએ સ્થાપિત કરવા માટે આવી કે આજે હું નહીં તો પણ જ્યાં સુધી તમે મારી હાથે બધા પ્યોર નહીં બનો ત્યાં સુધી હું અહીંયા રહી શકે. એ સૂક્ષ્મ રીતે રહે. મૂળની તો એક મર્યાદા છે 100 વર્ષ કે 150 વર્ષ, પણ સૂક્ષ્મથી નહીં આપણી સાથે રહે અને એટલે જ એના જીવનકાળમાં આપણને સૂક્ષ્મ સાથે જોડવાનો પ્રયત્ન વધારે કરે. તમે સૂક્ષ્મ સાથે જોડાઈ જાઓ એટલે પછી તમને ત્યારે આઘાત ન થાય, ત્યારે તમને એમ ન થાય મન એટલે આપણા માટે જ એ વ્યવસ્થા બધી એને કરી છે કે આ જન્મમાં તમે અધૂરી સાધના કરી, નિયમિત નથી કરી, કર્મ મુક્ત અવસ્થા આવતી. કાલે એ સર્કલે કેટલું મસ્ત બતાવ્યું કે અહીંયા સુધી આવો તમે એટલે તમને ગુરુ તો પ્રાપ્ત થઈ ગયા, પછીની જે સાયકલ છે જે કે તમે ખરાબ કર્મ તો તમારા હાથે થાય નહીં, આત્મ સાક્ષાત્કાર તમને પ્રાપ્ત થઈ ગયો, પછી સારા કર્મ તમે કરશો ક્યાંય ક્યાંક સૂક્ષ્મ મેનો અહંકાર આવશે. કંઈ પણ કાર્ય સારું કરીને આપણે કોઈને હેલ્પ કરી હોય કંઈ પણ તો આપણને એક કહેવાય કે એક વખત એવું થઈ જાય કે મેં નામ કીધું. એક સૂક્ષ્મ અહંકાર, એ સૂક્ષ્મ અહંકાર ન આવે કે આપણે દાન કરી છે ને તો આવી જાય કે મેં એટલા અહીંયા દીધા હતા, આ સ્તંભે નથી મેં એટલા દીધા હતા. સ્વામી એક કાલ કીધું ને કે કોઈનું નામ અહીંયા લખ્યું નથી, શક્તિ નથી મેં, એ તમે ભૂલવા માટેનું છે આ બધું પ્રોસેસ. તો એ કર્મ જે સારા છે ને એમાંથી નહીં આપણે મુક્ત થવાનું છે. ત્યાંથી પછી અધૂરી સાયકલ સ્વામીજી બતાવે કે અહીંયા સુધી આવો તમે, અહીંથી પછી કર્મ મુક્ત એટલે કે જે સારું છે એ તમે જેને માનતા હોય, ગુરુને માનતા હોય કે કોઈ પણ મંદિરમાં તમે ભગવાનને માનતા હોય, કોઈ પણ એને સમર્પિત રોજે રોજનું કાર્ય સમર્પિત આપણે કરી દેવાનું. એટલે આપણું ખાતું છે ને એ નીલ રહે, કર્મ આપણા જોડાય નહીં, નીલ રહે ને તો જ જેમ ખાલી થવું એ જ કર્મ મુક્ત થશે. તો જ્ઞાન તો દાડેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ ક્યાંક ને ક્યાંક, તો એને જ્યાં સુધી બાટશું નહીં ત્યાં સુધી ખાલી તો એ છેલ્લે એ ઊભું રહે, એ બાટવા માટે આવવું પડશે. તો જ્યાં તમને સાંસ મળે ને અહીંયા ધ્યાનની વાત જે તમે અનુભવ કર્યો છે, જે અનુભવ્યું છે એ જ તમારે કહેવાનું છે. તમારે ખોટું કહેવાનું નથી કંઈ, કે તમને જે ભીતરની શાંતિ પ્રાપ્ત થઈ છે એ તમારે બીજાને કહેવાની છે અને એ તમારે બીજાને પાસ કરવાની. તો આ સમાજની અંદર અત્યારે અત્યંત જરૂરી છે. સ્વામીજી કીધું ને તો અભી ટેલર હે, પિક્ચર અભી બાકી કર્યા હતા. તો હજી પરિસ્થિતિ આ કંઈક નિર્માણ થવાની છે, પણ એને વધુમાં વધુ લોકો સુધી કેવી રીતના આપણે સુરક્ષા પ્રદાન કરી શકીએ, બધાને કેવી રીતના હેલ્પ કરી શકીએ. આ ઉંમરે જો સ્વામીજી આટલી મહેનત કરતા હોય, ગુરુ કાર્ય કરતા હોય, તો આપણે બધાએ તો એવું માનીને બેસી ગયા કે આપણે પહોંચી ગયા એટલે પર પતી ગયો. હવે એવું નથી. જેટલું તમને પ્રાપ્ત થયું છે ને એ બધું જ આપણે બાંટવાનું. હાવ કર્મ મુક્ત સ્વામીજી એટલું બાટે છે તો એને અલગ અલગ જગ્યાએ એમ કહે છે કે મારે મૂર્તિની અંદર આ જ્ઞાન સ્થાપિત કરવું પડ્યું. બરાબર. તો આપણે
અહીંયા જે આપણી આ સાયકલ છે ને, જે પ્રોસેસ છે ને, ક્યાંક ને ક્યાંક આપણને પણ એવી રીતના એની હારોહારી ફેરવે છે કે ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ જગ્યા છે તો ક્યાં આમ બધા સામયિકતામાં રહ્યો તો ત્યાં એક ઉર્જા નિર્માણ કરી દીધું, તો ત્યાં પણ કોઈ આવશે તો એને એ ઉર્જા આ બ્રહ્માંડની અંદર આ બધું થાય જ છે, આ પડ્યું જ છે, પણ એની હારે કનેક્ટ થવાવાળા વ્યક્તિઓ નથી. બધી જ વસ્તુ આમાં છે જ, યુનિવર્સમાં બધું છે જ, પણ એની હારે એ સૂક્ષ્મ કનેક્શન થાય તો થાય. જેમ સ્વામીજીના ગુરુએ જે સ્વામીજી વાત કરે છે કે ગુરુલોકમાં હું ગયો ત્યાં બધા ગુરુલોક હતા ને એને મને માધ્યમ બનાવ્યું, એવી રીતના હરેક ગુરુ છે ને એ માધ્યમ બનાવવા માટે તત્પર જ છે, પણ આપણે આપણી ઓકાત બનાવવી પડે. ત્યાં સુધી એ સૂક્ષ્મ એનર્જી સુધી આપણે સમરસતા જ્યાં સુધી સ્થાપિત ન થાય ત્યાં સુધી એ એનર્જી આપણામાં પાસ ન થાય. એ કરવા માટે સાધના જરૂરી છે. સાધના નિયમિત સાધના કરશું ને ત્યારે જ ત્યાં સુધી આપણે પહોંચીએ. તો કોઈ પણ હિસાબે આહારી વ્યવસ્થામાં તો કદાચ તમે ગમે એટલું પ્રાપ્ત કરશો એ અધૂરું જ રહે. જ્યાં સૌ ને ત્યાંથી જ આપણે આપણી જાત માટે સમય આપવાનું ચાલુ કરવું. જ્યાં સહી ત્યાંથી કાંઈ મોડું હજી કોઈને થયું જ નથી. અને આપણે બધા જેટલો સમય આપીએ છીએ ને હજી એકાંતમાં સમય જેટલો મળે એકાંતમાં, જ્યાં અનુભવમાં નહીં ઉતરે ને, જ્ઞાન કેવું છે બહારી, હું અહીંથી બધા ગમે એટલું બોલીશ ગમે એટલું કરીશ પણ મારી અંદર જે આચરણમાં નહીં આવે ને ત્યાં સુધી કાંઈ કામ ન કરે. એની ઇફેક્ટ તમને નહીં થાય, કાંઈ કામનું વ્યર્થ થઈ શકું. પણ મેં એ વસ્તુ અનુભવમાં જ્યારે ઉતારી હોય ને તો જ એની ઇફેક્ટ બહાર આવે. એવી જ રીતના આપણે હરેક વસ્તુ છે ને અનુભવમાં ઉતારવાની, કે આપણે ખુદ એને કહેવાય ને આચરણમાં લેવાની. પહેલી જ વસ્તુ સ્વામીજીને જ ઉદાહરણમાં રાખવાના કે સ્વામીજી આ કરે છે નહીં તો એ આપણે નથી. એવી રીતના નાની 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 આદતો આપણે ચેન્જ કરશું ને તો ઓટોમેટિકલી આપણે આત્મસ્વરૂપ તરફ જઈએ. હવે જો પરમાત્માનો આખો મંત્ર કેવો સમજાવે છે, મેં પવિત્ર આત્મા હોય, શુદ્ધાત્મા હોય, મેં પરમાત્મા મય, તમને એમ બોલાવડાવે છે કે મેં પરમાત્મા મય હું, તો તમે કોણ છો? અહેસાસ કરાવડાવે છે કે તમે પરમાત્મા મય સ્થિતિ સુધી તમે પહોંચી શકો એમ છો. કાલે એણે કીધું કે મારા એકના ઓરા એમ નહીં, તમારા બધાના ઓરા એ ટાઈપના હોઈ શકે કે ભાઈ એ લેવલ સુધી તમે પણ પહોંચી શકો. હું એક જ પહોંચી શકું એવું નથી. તો હરેક વ્યક્તિની અંદર, હરેક બીજની અંદર વૃક્ષ બનવાની સંભાવના છુપાયેલી. એ બીજને કેટલું તમે પેલો ખાતર પાણી આપો છો, ડેવલપ કરો છો એની ઉપર આધાર. આપણે હરે ફરે બહારી વ્યવસ્થામાં આપણે લક્ષી જતા હોય તો બહારી આપણું પાછા હતા અહીંયા. આત્મભાવ, આત્માનું અંદર જે બીજનું રોપાણ છે ને, આત્મભાવ અંદરથી આત્માનો જે કહેવાય ને વટ વૃક્ષ નહીં બને ત્યાં સુધી શરીર ભાવતો રહેવાનો છે. આપવાનું એટલે કહે છે કે જોજો તમે કોઈ પણ કાર્યમાં તમે એક ગેપ પડે ને એટલે બીજે દિવસે પડે, ત્રીજે દિવસે પડે, ચોથે દિવસે પડે, લાંબો થઈ જાય. લાંબો ગેપ થઈ ગયા પછી પાછું એને હાંધવો બહુ કઠણ પડે. તો નિયમિતતા અને જ્યારે મળે ત્યારે, સમય મળે ત્યારે કોઈને તમને જે પ્રાપ્ત થયું છે એ બાંટવાનો પ્રયત્ન કરવાનો. તો ઓટોમેટિકલી કેવું થાય, જેટલું આપણને જે લેવલનું પ્રાપ્ત થયું છે એ લેવલનું આપણે જેવું બાંટશું ને એવું ઓટોમેટિક સામેવાળો લેશે કે નથી લેતો એ આપણે કંઈ જોવાનું નથી. તો આપણું અંતકરણ ઓટોમેટિકલી શુદ્ધ થાય અને આપણું ચિત્ત જે છે ને એ ભીતરની તરફ રહેવાનું ચાલુ તમે બાંટશો. કહેવાય ને સ્વામીજી કહે ને કે પાઇપ શુદ્ધ હો જાયગા, मेरा गुरु का पोष इधर से आ रहा है, इधर से जा रहा है, तो कौन ले रहा है कौन नहीं ले रहा है वो कोई देखना ही नहीं. ઓટોમેટિકલી આપણો પાઇપ શુદ્ધ થાય. સાધના કરે છે વર્ષ ત્યાં એ તો તમે બધા જે આ આત્મ સાક્ષાત્કાર જેને મળી ગયો છે ને એ બધા તમે કોઈને મળો ને એટલે તરત જ એને સામે એ લેવલના વ્યક્તિ હોય ને તરત તમને પાછું તરત એને ખબર પડી જાય કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે. એને તરત ખબર પડી જાય. આપણે કાલે કીધું ને કે તમને તમારી સ્થિતિ તમને તરત ખબર પડી જાય કે તમારી સ્થિતિ તમારે માથથી હોય ને એટલે તમારી સામે એ પ્રગટ થાય. તમારી યારે જે ઘટના ઘટે છે ને, માનો કે તમને કોઈ નફરત કરે છે કે કોઈ તમને કહેવાય ને કે એકદમ કાંઈ માન સન્માન નથી આપતું, એટલે એનો મતલબ એવો થયો કે તમે તમારી સ્થિતિ નિર્માણ કરેલી. કારણ કે ઉર્જા તમે એ નિર્માણ કરી છે ને એટલે એ સામે પ્રગટ થાય છે. અને સામે કોઈ માધ્યમ અલગ અલગ હોય છે.
ખાલી તમારી જ ઉર્જા સામે અલગ અલગ માધ્યમથી સામે પ્રગટ થાય છે કે આમાં અરીસામાં કેમ આપણે જોઈએ તો અરીસામાં આપણે કાળા હોય તો કાળા દેખાય ધોળા હોય તો ધોળા દેખાય સિમ્પલ છે ને તો એવી જ રીતના આપણા જીવનમાં આપણી યારે જે કાંઈ ઘટનાઓ ઘટિત થાય છે ને ક્યાંક આપણે એ સ્થિતિને નિર્માણ કરી છે એટલે સામે પ્રગટ થાય છે અને એ પ્રગટ થાય ને ત્યારે આપણે આ રેલવે સ્ટેશન વાળું ઉદાહરણ સીધું આપણી સામે આવી જવું સાક્ષી ભાવમાં આપણે રહેવાનું કાંઈ વાંધો નહીં આ મારી અંદર જે કાંઈ દોષ છે ને એ હવે ગુરુદેવની કૃપામાં દૂર બરાબર એટલે એ આપણને છે ને એક કહેવાય ને એક એલર્ટ કરવા માટેનું માધ્યમ કોઈ આપણને કંઈક કહી જાય કોઈ ગાળ દઈ જાય કાંઈ પણ કહી જાય ને તો એ આપણા કર્મને આધીન છે કર્મથી વિશેષ કાંઈ છે ક્યાંક ને ક્યાંક આપણે નિર્માણ કરેલું છે એટલે અમે પ્રગટ થયું છે તો એનો આભાર માનવાનો એને થેન્ક યુ કહેવાનું સારું થયું કે મને અહીંયા મારું જે કંઈ કર્મ હતું કાપવામાં મદદ કરી આમાં ઘણી વખત આપણા પરિવારમાં એ બધી પેલું બહુ થતું હોય કે સાસુ નળદ આ તે એ ક્યાંક ને ક્યાંક આપણે જ આપણા કર્મ નિર્માણ કરેલું જે ભાભી એ પ્રગટ થાય છે આમે તો એને તમે જેટલા સહજ થઈ જાઓ સરળ થઈ જાઓ તો એનાથી પાર ઉપડી જાઓ એનાથી પાર ઉપડી ગયા પછી નીચે કાંઈ આપણે લેવા દેવા જ નથી અને પછી પ્રગટે નહીં થાય પછી તમારી વ્યવસ્થા પ્રકૃતિ કરશે આ પ્રકૃતિની અંદર જેવા પ્રકૃતિ સાથે આપણે સમરસ થાય ને એટલે બધી વ્યવસ્થા એ કરે તમારે ક્યાં જવું છે શું ખાવું છે પીવું છે બધું પણ આપણે નીલ રહેવું પડે નરસિંહ મહેતાની જોડે નરસિંહ મહેતા કેવા હતા કે એની બધું જીવન ચાલતું હતું બધું હતું છતાં એને જે કાંઈ મામેરાવાળી પ્રોસેસ થઈ જે કાંઈ થયું એના શ્રાદ્ધવાળું થયું તો એ એની મસ્તીમાં જ હતા પણ કોઈના કોઈ વ્યક્તિ આવીને ત્યાં માધ્યમ બનીને એના ટોટલ કાર્ય થઈ ગયા તો એવી રીતના આપણે આપણા જીવનમાં આત્મમંથન કરીએ તો આપણા કાર્ય થાય જ છે એવી રીતના જ થાય છે જ્યારે જે જરૂરિયાત છે ને એ આવી જાય છે અને થઈ જાય તો આપણે આપણી અપેક્ષાઓ વધારે હોય તો વાત અલગ છે કે ભાઈ અપેક્ષાઓ સુધી આપણે નથી થઈ તો હરેક કાર્ય છે ને બધું કરે છે પણ એક વખત એ પ્રકૃતિ સાથે સંપૂર્ણ સમરસતા સાથે ઓટોમેટિક ખાલી આપણે આપણી પોતાની જાતને મળવા માટે આપણને અને આંખ બંધ કરી છે ત્યારે અમુકના બહાર લઈ આવે આંખ બંધ કરી છે આજે આ સ્વામીજીનું દર્શન માટે બધા એટલા ગાડી નીકળે તો એટલા લાઈનમાં ઊભા રહી જાય હકીકતમાં સ્વામીજી જે સ્ટેજ ઉપર જે સ્થિતિ હોય એ સ્થિતિ પાછી નીચે નહોતી ન હોય એની નોર્મલ હોય નોર્મલ આવી જાય કારણ કે એને પછી આપણી જેવા વ્યક્તિઓની સાથે ઊભું રહેવાનું એ સ્થિતિમાં ઉભા રહે તો બધાની કેમ કે હાવ નજીકથી જ ખેંચી લે બધું તો એ જે સ્ટેજ ઉપર છે ત્યારે પેટ ભરી દર્શન કરવાનું તમને 1.5 કલાક આવી ગઈ 1.5 કલાક એક ઘડી આંખ ખુલ્લી રાખી જોઈ રાખો ને ખુલ્લી આંખે તમને એની ઉર્જા તો મહેસૂસ થવાની જ છે ઉપરની ગતિ આયા જ છે આ મેં કીધું ને કે આ ક્યાંય કાંઈ કરવાનું જ નથી વસ્તુ કેવી છે કે તમારે ખાલી આપણે પ્યોર થવાનું છે એટલે મતલબ કે જે કર્મની વાત કાલે સ્વામીજી કરી એ જ આપણે સમજવાની છે કે ભાઈ તમને અહીંયા ગુરુ મળી ગયા બરાબર ગુરુ મળ્યા પછી તમે જે કંઈ કાર્ય કરો છો કે સારા કે ખરાબ કાર્ય તમારાથી થવાના નથી જે કાંઈ માનો કે ભૂલમાં આમ તેમ થઈ ગયા તો એ તમારે સમર્પિત કરી દેવાના છે ગુરુને કે પરમાત્માને કે જેને માનતા હોય તો એક તમને દિશા મળી ગઈ કે આપણે આ સમર્પિત કરી દેવાનું એક તમારી અંદર એવો ભાવ પ્રગટ આપણે કરવાનો કે આ જે કાંઈ પહેલાં તો છે ને સવારમાં ઉઠીને પ્રાર્થના જ કરે હું 2008થી પ્રાર્થના કરું સવારમાં ઉઠીને પહેલી જ વસ્તુ એ કરાગ્રે વસ્તે લક્ષ્મીવાળો શ્લોક બોલીને પછી આજનો દિવસ તારી કરુણા અને કૃપામાં અને પ્રાપ્ત થયો આજના દિવસની એક ક્ષણ તારી ઈચ્છા અનુસાર વ્યતીત થાય એટલે બધું ખેલ પૂરો આપણો શરીર ભાવ સંપૂર્ણ પૂરો થઈ ગયો હવે એની ઈચ્છા અનુસાર આખા દિવસમાં કોઈક 2-4 જણા ગાળ્યું દઈ જાય કાંઈક કોઈક 2-4 જણા સારું કહી જાય તો એ બધું આપણું થોડું છે એ તો એનું છે એ મોકલે છે થાય છે બધું નીલ તો એ પછી સાંજે સૂતી વખતે એ પ્રાર્થના કરવાની કે આજના દિવસ દરમિયાન જે કાંઈ આ શરીરના માધ્યમથી કાર્ય થયું કે જે કાંઈ થયું એ તમારી કરુણા અને કૃપામાં થયું એ તમને સમર્પિત એટલે આપણે રોજે રોજનું બેલેન્સ છે ને એ નીલ કરી દેવાનું નીલ કરશું ને એટલે પ્યોર થઈ જાઓ પછી કોઈ પણ કાર્ય તમારા હાથથી થાય ને સહજ રીતે થાય અત્યારે કેવું છે આપણે કંઈક કરવું પડે
કોઈ પણ કાર્ય કરી કોઈ પણ પ્રાર્થના કરવી પડે, પ્રાર્થના બી સહજ થઈ જાય. પ્રાર્થના કરવી નહીં પડે. તમે કોઈની ઉપર દ્રષ્ટિ પડી ને તો તરત એની સ્થિતિ મપાઈ જાય અને એના માટે પ્રાર્થના થઈ જાય. તો એ સહજ સ્થિતિ તમને પ્રાપ્ત થઈ જાય. અહીંયા તમે શરીર નથી, ના તમે કોઈ આત્મા નથી, અહીંયા કાંઈ જ નથી. અહીંયા એ લેવલે જાય ને એટલે બધું પૂરું થઈ ગયું. ત્યાં પછી કહેવાય ને 0 0 જ છે, અહીંયા કાંઈ છે જ નહીં. તો આપણે જ્યાં સુધી હજી અનુભવમાં છીએ, એટલે મતલબ હજી આપણે શું છે, પહેલાં આપણે બધા ચમત્કારમાં હતા. તો મને અહીંયા આ દેખાવું, ઓમ દેખાવું, આ છે તે છે. હવે આપણે અનુભવમાં અત્યારે છીએ કે અનુભૂતિ ઉપર આપણે અનુભૂતિ છે ને એ એક કહેવાય ને પાદાન જ છે, પગથિયું. એક તમને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં તમે જાઓ છો એટલે તમને એનો અહેસાસ થાય, અનુભવ થાય. પણ અનુભૂતિથી નહીં ઉપર છે કે અહીંયા કાંઈ નથી. જ્યાં આપણે કઈ વાઇબ્રેશન ફીલ થયા છે તે છે એ તમે નીલ છો એટલે થયા. એનાથી ઉપર એ છે કે જ્યાં કોઈ વસ્તુ જ નથી, કાંઈ જ નથી, 0. કે કહેવાય સમાધિ અવસ્થા. ત્યાં બધું સહજ રીતે હાલતું હોય કે એનું આપણે જો કે સ્વામીજી વર્ણન નથી કરી શકતા, આપણે શું કરીએ એ ટાઈપનું છે. અહીંયા કાંઈ છે તો અનુભૂતિ, વાઇબ્રેશન આપણને મહેસૂસ થાય છે, બધું છે ને જે મહેસૂસ થાય છે, કાંઈ પણ કરીએ છીએ ક્યાં શરીર છે, શરીર ભાવ હજી આપણો ક્યાંક ને ક્યાંક છે. સૂક્ષ્મ રીતે આપણને વાઇબ્રેશન ફીલ થાય છે તો મને આ થાય છે. બધી વસ્તુ શું છે સૂક્ષ્મ રીતે શરીર ભાવ, પણ એ સારી અવસ્થા તો થાય છે તો એ સારું છે. એનાથી ઉપર જેવા ઉઠશું ને એવું એ બધું સહજ થઈ જાય. હું વાઇબ્રેશન હું બધું એક થઈ જાય. કાંઈ કરવાની જરૂર જ નથી રહેતી. કાંઈ ન કરવું એટલે એ ન કરવું ને એ આપણો એક કહેવાય ને કે વિચાર છે, એ વિચાર નથી. બધું જ આપણા માધ્યમથી થાય છતાં આપણે ક્યાંય ન હોય. સ્વામીજી કેમ છે, બધું જ અત્યારે કરે છે છતાં ક્યાંય નથી. એ જ કર્મમુક્ત અવસ્થા, એ પોતે જીવે છે તો એનું જીવનને આપણે આચરણમાં ઉતારવાનું છે. સ્વામીજી કઈ રીતના રહે છે, કેવી રીતના બધાને મળે છે, બધા કેવા બધા ગમે એવા હોય તો એની પ્રેમથી વાત કરે રહે છે. આપણેથી કદાચ નીચે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એમ લાગે આપણને તો એની આપણે સહજ રીતે વાતચીત કરવાની, રહેવાનું. આપણે માનથી સન્માનથી જોયું મેન કારણ કે એ છે ને એ ટ્રેન ઘડીએ ને ઘડીએ આવશે. બીજી સમાજવાળી ટ્રેન તો દૂર રહે, થોડી વાર લાગશે. ક્યાંક જવું તો આવશે, ક્યાંક બેહવા જવું તો આવશે. આ ટ્રેન તો હાલતા ને ચાલતા આવવાની છે. આ બોમ્બે લોકલ ટ્રેન છે. એ તમને આમથી આમ જ્યાં જાઓ ને ત્યાં આવશે. ટ્રેન સાક્ષી તો લેવાની. હા, આજે સાસુએ આ કીધું, વાંધો નહીં, આજે કંઈક મારે સુધારવાની જરૂર છે. છોકરાઓમાં એ સંસ્કાર ઉતરશે. મેન વસ્તુ તો આપણે જ કાંઈ ઉતાર્યું નહીં હોય તો બાળકોમાં કેવી રીતના ઉતરે? આપણા ઓરામાં આપણા બાળકો રહે છે, આપણા સાસુ રહે છે, આપણા પરિવાર રહે છે. અને મેન વસ્તુ તો તમે સ્ત્રી શક્તિ કે તમારા માધ્યમથી તો એનર્જી એને ન લેવી તો જાય છે. રોટલી, શાકભાજી, તમારો ભાવ એની અંદર તમે રેડો છો. જે ભાવથી જે બનાવો છો એ જ ઉર્જા એ પરિવારમાં પાસ થાય છે. એટલે એ પરિવારને એવો નિર્માણ થાય છે. મેન માધ્યમ કહેવાય ને કે તો આખા પરિવારનો મેન સ્તંભ હોય ને તો એ સ્ત્રી એના હાથમાંથી આપણા હાથમાંથી સતત ઉર્જા વહેતી હોય સતત. તો એ તમે રોટલીને પેલું કરો છો, કંઈક ને કંઈક શાકભાજી બનાવો છો, સંપર્ક એમાં જાય છે. તમે બનાવો છો ને તો સતત એમાં પ્રાર્થનાને જોડી. આ જે કંઈ બનાવી છે પરિવારને બધાને પ્રાપ્ત થાય, બધાની અંતર્મુખી સ્થિતિ પ્રાપ્ત થાય. આવી અંતરની પ્રાર્થના કરો, ભાવ કરો એટલે આપણું અંતકરણ શુદ્ધ થાય. અને જે તમે પ્રાર્થના કરશો ને એ પ્રાર્થનાના વાઇબ્રેશનની અંદર જાય તો ઓટોમેટિકલી એ ધ્યાન નહીં કરતો હોય તેમ ફાયદો થાય. તમે જે કાલનું ઉદાહરણ આપ્યું ને પતિ પત્ની તો એમ ફાયદો થાય. તડકો લાગતો હોય તો આ બાજુ લઈ આવો સાથે રહેવાનું. આપણે બધા કાર્યમાં આપણને સામેલ આપણા માધ્યમથી બહુ બધા કાર્ય કર્યા. ધીરે ધીરે એ કાર્યની સાથે સાથે આપણે અહંકારે આપણા બધાના બહુ ત્યાં મોટા થયા. બહુ
ધીરે ધીરે પછી આપણે એમાંથી શીખા કે ભાઈ આ કાર્યનું આપણે કાર્ય ઘણી વાર કરી નાખતા હતા બધું થતું. પણ એ માધ્યમ હતું અલગ. જ્યાં સુધી આપણે એ ઉર્જાને ડાયરેક્ટ સંપર્ક નહોતા કરી શકતા એટલે કાર્ય ગુરુ કાર્યને એક માધ્યમ રૂપે આપણા ઓટોમેટિક થાય. આપણે જ્યારે જોડાણા થઈ આવું કંઈ આપણે નક્કી નથી કર્યું ગાંધી ઉપર અમે આમ જાઉં તેમ જાઉં તો એ અત્યાર સુધીમાં થઈ ગયા ને કેટલા સ્ટેપ પાર થઈ ગયા. તો ઓટોમેટિકલી જેટલી સાધના વધારશું જેટલું આપણે અનુભવમાં ઉતારશું ત્યારે બધું સારું સારું બધા લઈ ગયા પછી ઓલું 20 જઈ ગળામાં રાખ્યું આપણે અહીંયા રાખશું આવી જઈએ. એ પાછા આપણને કહે ને તો આપણને કઈ લાગુ ન અડે જ નહીં. અડે તો અંદરથી કાંઈક નીકળે ને કંઈ અડે. હિમાલયમાં સ્વામીજી યારે બહુ બધી પ્રોસેસ થઈ પણ એ સારું જ અહીંયા આપ્યું. તમે હિમાલય સમર્પણ ભાગ વાંચો ને એટલે તમને ખબર પડે કે આટલું સહજ નાખ્યું પણ ન્યાય બધી તકલીફો તો બહુ નિર્માણ થઈ. કારણ કે એનું કેવું છે અચ્છાયા ઉપર સ્વામીજી કેવું કે અચ્છાયા ઉપર ચિત્ત થા મેરા. એક ઉદાહરણ પોતા એક સ્વામીજી ઉદાહરણ આપે છે કોઈ પ્રશ્ન પૂછે નહીં રેલવે કે એરપોર્ટ ઉપર કે ભાઈ સ્વામીજી હવે ઊંધો તો ઇતને લોગ ખરાબ હે તો આ સબ વૈસે તો સ્વામીજી એમ કે મારું પછી અહીંયા જઈને આવ્યા સ્વામીજી વિદેશની યાત્રામાં તો એ ભાઈ હારે જ હતો. તો પછી ત્યાં પછી સ્વામીજીએ કીધું કે કેટલા તને ખરાબ લોકો મળ્યા ના આ વખતે ન મળ્યા. એટલે એમ કે મારું ધ્યાન આ બાજુ છે તારું આ બાજુ છે એટલે બધું જ છે પણ આપણે ક્યાં છે નહીં આપણે જોઈ લેવા. વાત કરે ત્યાં સમાચાર જોયે ઓલા કોરોના વખતે મને બહુ દાંત આવે. કોરોના વખતે તો સ્વામીજીએ કીધું હતું કે ભાઈ ટીવી મોબાઈલ તમે નહીં જો એટલે આપણે તો એ હકેલ લીધું બધું. તો એ કોરોના વખતે તો ઘડી ઓલા સમાચાર ઘડી બોલા આવે ને બધા એટલા પોતાને કાંઈ ન હોય તો પોતે એટલા ડિપ્રેશનમાં ટેન્શનમાં આવી જાય ઘરું મને થાય આમ બહારી મજબૂત રહે આપણે તો કાંઈ ન થાય આપણે અંદરથી ભાંગી ગયેલો હોય આપણે ચોખ્ખો દેખાય. એટલે હું તો ત્યારે એકદમ મસ્તીમાં મસ્ત ત્યારે અમે ઘઉં ઉતાર્યા હતા ને રોડ ઉપર એ અમે અહીંયા જે ભાઈના આધારે આપણે અહીંયા ઉતારી દીધા હતા એને રહેવાનું એને હતું. જેવું અમે હજી 15 તારીખે ઉતાર્યા હતા ને 19, 20, 21 લોકડાઉનની વાત છે. ભાઈ તેથી ટેમ્પો લઈને એમાં ભાગી ગયો પછી ત્યાં મારે રહેવું પડ્યું. 2 મહિના રોડે બેઠો રાત દિવસ. સંગત વર્ષ એટલે કે જો આપણે હંમેશા આપણાથી અપ હોય ને એવા લોકોની સંગત કરવાની વિચારોમાં બહારી ગમે બધી જ એ આપણાથી કાંઈક એની એનર્જી હાઈ લેવલની હોવી એટલે ત્યાં તમે એની હારે બેસો ને તો ધીરે ધીરે એની સાથે તમે સમરસતા થતી જાય. એના જે ગુણ છે એનું જે અંદરનું જે સ્થિતિ છે ને એ ઓટોમેટિકલી આપણને પ્રાપ્ત થવાનું. એટલે સંગત એટલે સ્વામીજી એટલે એવું કીધું છે કે તમે સારા માણસોને સંગતમાં જો. સારા માણસો તો આપણે સેન્ટરમાં જઈએ કલાક ત્યાં સુધી કદાચ આપણને સારા મળે પછી દિવસે ક્યાં જવું આખા દિવસ દરમિયાન એવી પ્રેક્ટિસ કરવાની કે ભાઈ કંઈક સારું સાંભળવાનું. જે સારો વ્યક્તિ માનો કે સ્વામીજી છે તો એનું સાંભળવાનું હતું એની સંગતમાં જ છીએ આપણે. પછી કોઈ આપણી પાસે સમય મળ્યો થોડો ઘણો તો પુસ્તક વાંચવાનું. પછી એથી થોડોક વિશેષ સમય મળ્યો ક્યારેક આપણે ડિસ્ટર્બ થયા પરિવારના હિસાબે કે સમાજના હિસાબે કાંઈ પણ ગોતવાના. ઘણી વખત હું એવી રીતના ડિસ્ટર્બ થતો ને કે ભાઈ મને કંઈક માનો કે એવી રીતના કંઈક થયું હોય ને થોડું ઘણું આમ તેમ આલમ ઢોલક થયું તો હું એમાં 5 સાથે ગોતું. એ એકદમ મસ્ત સ્થિતિવાળા હોય ને એની પાસે જઈને લઈ જાય. પછી આવી રીતના સત્સંગ કરવાનું. ઘડીક વાર આપણે સત્સંગ કરીએ ને તો આપણે બેલેન્સ થઈ જાય બધા. હું તો ફોનમાં સત્સંગ કરું ત્યાં જવાનું ગમે યાર માધ્યમ ગમે હોય ફોન પણ કરવાનું. કારણ કે પછી ફોનમાં તમે પાછું ઓલું ઇન્સ્ટા ને ઓલું ફેસબુક ને એ જોવો તો એ સંગત પાછી સંગત તમને એક ક્ષણે પ્રાપ્ત થાય. એક ક્ષણે અત્યારે સ્વામીજી બોલ્યા હતા અત્યારે તો એટલું બધું મીડિયા તમારું ફોન ટેલિવિઝન ને બધું છે સંગત અત્યારે તમને એક ક્ષણે પ્રાપ્ત થાય. પણ તમારે કઈ સંગતમાં બેવું છે એ તમારે નક્કી કરવા. બરાબર. તો ફોન છે ને એ એક મોટામાં મોટું એક સારું માધ્યમ છે અને ખરાબ બી છે.
પર ફોન ખોલવાનો એટલે તમને તરત તમારી સ્થિતિ ખબર પડી જાય. તમે જે તમારી સ્થિતિ છે ને એ તમારો ફોન બતાવે. ગમે એનો ફોન લઈને લોક ખોલીને જોવો ને એટલે તરત ખબર પડી જાય કે આની આ શું. આમ જે જનકભાઈ હું ફોન ખોલું યુટ્યુબ ચાલુ કરે એટલે પહેલા ગુરુજી આવે જે પહેલો આવે ને ઈ પ્રવચન ચાલુ કરે તમે કઈ સંગતમાં જાઓ ને મેન મોટામાં મોટું માધ્યમ તમારો ફોન બીજાને દેવાનો અને એ જોવે એટલે તરત તમારી સ્થિતિ ખબર પડી જાય કે આ કોની સંગતમાં છે. મારે ઈ આ આપણે સૂક્ષ્મ રીતે ધ્યાન રાખવાનું છે. આ સંગત વર્ષ એટલે આ વર્ષમાં આપણે સંગતનો એટલે બહાર દીધો કે અત્યારે બહારી જગત છે ને અલગ ડોલક છે. જો તમે બહાર ગયા સંગતની બહાર ગયા તો એ સંગતની અસર તરત તમારી પર થઈ જાય. આવી રીતે તમે સારી સંગતમાં રહ્યો એવો સમય કાઢો કે અઠવાડિયામાં એક વખત મહિનામાં એક વખત આવી રીતના બેહો એકબીજા સાથે ચર્ચા કરો તો એ સંગતની અસર એ ડોઝ છે ને તમને 8 દિવસ સુધી આવે. આપણે એકબીજાના પૂરક છીએ. અનંત વર્ષોથી આપણે હાર્યા છીએ તો જ આપણે એટલા મળી શકીએ છીએ, બે શકીએ છીએ, સમજી શકીએ છીએ એકબીજાના વિચારો આપણે કરી શકીએ છીએ. કાં બીજા કોઈ નથી આવતા. તો ક્યાંક ને ક્યાંક આ ટોળા બધા જે છે ને એ બધા આપણે વર્ષોથી હારે જ છીએ સ્વામીજીને. તો એ સંગતનો લાભ લેવાનો. સંગત એટલે આવી સારી સંગત નિર્માણ થઈ તો અહીંયા પરમાત્મા પ્રગટ તમને લાઈવ એની ઉર્જા તમને મહેસૂસ થતી હોય. બરાબર. તો આ સંગતમાં તમે કલાક 2 કલાક ભરી આવો એટલે તમે બેટરી સાથ મોબાઈલ થોડું એવું સત્સંગનું પેલું રાખો કે જ્યાં આત્મ લેવલનો સત્સંગ જ્યાં ભીતરની વાતો હોય એવા સાનિધ્યમાં આ વર્ષમાં મેક્સિમમ ટ્રાય કરો કે તમે 5 વ્યક્તિ તમે સાધક છો 5 વ્યક્તિ બીજા બોલાવો એને તમારી સંગતની અસર એને જરૂર છે એને પડે આજુબાજુવાળા કે તમે આત્મ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છો બધા તો તમે જે બોલશો ને એની ઇફેક્ટ ઉપર સારી એવી પડશે. એ સંગત આપણે આપવાની છે. સંગતમાં રહેવાનું તો છે પણ સંગત આપણે આપવાની છે. આપણી પાસે જે સારું છે એ લોકોને પ્રોટેક્શન આપવાનું છે. આ વર્ષ દરમિયાન મેક્સિમમ કાર્ય એ કરવાનું છે કે લોકો ધ્યાન સાથે જોડાય એટલે મતલબ પોતે ધ્યાન કરતા થાય એ પોતે પોતાનું પ્રોટેક્શન નિર્માણ કરે. સમજાય? એમાં એવું કીધું હતું કે સ્વામી તમે જે સૂક્ષ્મ શરીરનું ધ્યાન કરાવ્યું તો જે સહસ્ત્ર રૂપ જે સૂક્ષ્મ શરીરનો જે અનુભવ કરાવ્યો તમે તો એ સૂક્ષ્મ શરીર કોનું હોય કે સાધક સાધના કરે એનું હોય કે પછી ગુરુનું હોય? સ્વામીજી એવું કીધું કે સાધકનું ના હોય પણ જે આત્મ સાક્ષાત્કાર ગુરુ આપે ને તો એ છે ને એનું સૂક્ષ્મ શરીર તમારા સહસ્ત્ર ઉપર હોય અહીંયા. એટલે તમે જેવા સહસ્ત્ર ઉપર જાઓ ને એટલે ત્યાંથી જે ફીલ થવા માંડે. એટલે સૂક્ષ્મ શરીર તો આપણી યારે 24 કલાક હોય પણ જે કીધું ને સાનિધ્યનું સમજાતું નથી થોડું અવાજ. બધી બહુ એ મજા તો આવે આપણને હજી બધાને જીવતા બહાર કાઢશે. હા જીતા જ બેટ હજી કાઢવા આવશે તમે આ ઈ તૈયાર જ છે. એટલે હજી કેવું છે જીતા જ બેટ નહીં કરવાનું છે. એ પ્રોસેસ હા હા કેટલી અવસ્થા આવે સાચું. બધા ઘણા લોકો છે. હા એમ બધાને ધીમે ધીમે આખો જોતો જ હોય ને આપણે બધું બહારનું જોઈ શકતા હોય વિચાર કે આપણે આ કરે છે ને આ ભાઈ આ કરે પાછા આવી પાછા ત્યાં ચેડું કરે. આવડવાને અનુસાર બધું કરવું થાય. આપણો સમય એવો છે આ બધું કેવું છે કે એટલા આપણે સહજ થાવ ને એટલી ઓટોમેટિકલી સામેથી સરળતા આવશે. આપણે જે પ્રાપ્ત કરવું છે ને એ આપણે દેતા શીખીએ. આપણે પ્રેમ જોઈએ છીએ તો આપણે આપણા પતિને પ્રેમ આપવાનો, આપણા પરિવારને પ્રેમ આપવાનો, આપણા સમાજને પ્રેમ આપવાનો. તમારે જે જોઈએ છે એ તમે આપતા શીખો. એટલે ઓટોમેટિકલી આ પ્રકૃતિનો નિયમ છે એ ગોળ ફરીને તમારી પાસે જ આવશે. એની પાસેથી જે અપેક્ષા રાખો છો ને એ એને પહેલાં આપો. જો કાંઈ પણ વસ્તુ આપણે અનાજ પ્રાપ્ત કરવું હોય તો આ ધરતી માતાને એક દાણો આપવો પડે તો એમાંથી 10 દાણા થાય. તો આ પ્રકૃતિનો નિયમ ઈ છે. તો નિયમ વિરુદ્ધનું કાર્ય તમે કરશો તો તમને ફળ કેવી રીતના મળવાનું? પ્રકૃતિનો નિયમને જ ફોલો કરો. તમારે પ્રેમ જોઈ છે તો પરિવારને પ્રેમ આપો.
તમારે માન સન્માન જોઈએ છે એવી તમે પરિવારને માન સન્માન આપો. આ સહજ અને સરળ એ તો પહેલે એ કદાચ ખીજાવાના હોય તો શું ખીજાય બધા? એ તો એ તમે અંદર આવો તો અમને ખબર પડી જાય તમે કેટલું કચરું લઈને આવ્યા. હવે બેનને આપો. ગુરુદેવ સહન શક્તિ આપી છે. હવે પ્રમ દિવસે અમે આવ્યા, લાઈનમાં બેઠા હતા, 9:30 નો બેઠો તો 3:30 વાગે વારો આવ્યો. તમે અહીંયા બેઠા છો, કરો છો, 3 બાજુ આગળ વહી ગઈ તમારી. એટલી માન નથી પડતી. એટલી ભાન નથી પડતી એટલે તમે કરો છો તો વાર લાગે જ ને. પછી આવી આપણે એનો ક્યાં ના પાડવી બિચારાને કે ભલે આગળ વહી જાય તો આપણે રૂપ મળી ગઈ તો પછી હા આવું છે. સહજ. સહન કરી રાખવાનું. અને હું કે સીઝન હું તેને આ બેહારા ઈ કે કેટલી બારીઓ આગળ વહી જાય એમ બેહારે મોબાઈલમાં મોઢું રાખી દેખાય છે. એટલે સહન શક્તિ એ તમને આપી છે કે પછી એને શેઠ છે, ગમે એ વસ્તુ આપણે લઈ આવી નકારક એમ? ઈ લઈ આવી હાથ પછી ભલે ખરાબ આવે. આ બેન છે ને ઈ તેજ ભટકો છે, મારી friend છે. હું સારી રીતે ઓળખું. પણ તેજ છે પણ અંદરથી નિખાલ જ છે. એ છે ને સૂર્યનાળી ચંદ્ર નાળી. કારણ કે એને સૂર્યમાં ને જનકભાઈ જ્યારે હું એક જ આવતી અહીંયા જ્યારે મને સ્વામી બહુ મેં તો બધા ગુરુની બહુ પરીક્ષા કરી અહીંયા આવી. ગુરુની પરીક્ષા કરી. બધી આગળ આવવાની નહીં, કેટલાય બીજાની તે પછી મને ક્યાંય મને અધૂરું લાગતું. એટલે પછી અહીંયા આવી ને ત્યારે મને કંઈક પૂર્ણતા લાગી નહીં તો આમાં કંઈક છે એમ. પછી હું અહીંયા જોઈ કે પછી 20 દિવસ અનુષ્ઠાનનું કીધું ને સ્વામીજીએ તો હું ગઈ ને તો 20 દિવસે તમે ખુલ્યા તો હું 15 દિવસ તો ખુલ્યા સ્વામીજી જોયા જ કરી. પછી ખુલ્યા મેં કીધું જો કોઈ પૃથ્વી પરનો તો સાચો સંત હોય ને મારો ઘરવાળો મંદિરે નહીં આવતો, મારે ભેગો કાલ આવે ને તો જ હું માનું કે તું સાચો છો એમ. અને આજનો દિવસ ને કાલની ઘડી તમારા પાસે આ કેયુર સેન્ટરની કાયમ પૂજા ને બધું ઈ જ કરે છે, રોજ ઈ આવે છે. જો સંકલ્પ મૂકી દીધો ને એની ઉપર. ઈ ગુલ્લી મારી જાય. પ્રાર્થનાથી ઈ ગુલ્લી મારી મારે તો જાવું છે, ઈ તો હોય જ છે. એક રજા ભાઈ, આ પાવર કરવાની છે. એટલે મતલબ તમારે આપણે સ્વામીજીએ શું કીધું તમારે ભીતરની સ્થિતિ તમે જ્યાં લઈને જાઓ ને ત્યાં એની અસર પડશે. હવે ઈ લોકોને તો કોઈ દી ઓળખતો નથી, કોઈ દી મેં જોયા નથી, તો ઈ છોકરી બધું ખુલીને આપણને બધી વાત કરી, છોકરાએ બધી વાત કરી, બેના વિચારો મેચ કર્યા, એક રાત થઈ પણ થઈ ગયું. તો હવે એકબીજાને સમજવા મળ્યું. તો પહેલાં એને એવું માધ્યમ ન મળ્યું કોઈ કે એને વ્યવસ્થિત એનો રસ્તો કરીએ. અને એને મેં એવું કીધું હતું કે આજના દિવસ, આજની જે રાત છે ને એ રાત આજે જનકભાઈ નથી, તું એવું નહીં માનતી. આજે તારો નિર્ણય જે થાય ને તું હા પાડીશ કે ના પાડીશ, પણ આજે તો થાય ને એ એકદમ યોગ્ય થાય. બરાબર, તું સવારે મને ફોન કરીશ ને તો એ પાછો જવાબ મારો કંઈક અલગ છે. અત્યારે જે છે ને એ ઉર્જામાં તું મેં કીધું આ કામ કરી નાખ. એટલે સવારે 6 વાગે મારી અને જેના ઘરે હતા ને અમે એ એમ કે જનકભાઈને મૂકો ને જવા દો ને એ કીધું. માનતી જ નથી. બરાબર, એ લોકો કંટાળી ગયા. મને કે તમે આનાથી કંટાળતા નથી. મેં કીધું ભાઈ મને જ્યાં સુધી ભીતરનો સંકેત છે ને આ કમ્પ્લીટ થાય એમ છે એટલે હું મતું. એટલે એ થયું અને અત્યારે મસ્ત હાલે. બાકી આપણને અંદરથી એમ હોય કે આ નથી થાય એટલે આપણે પછી એને છોડી દઈએ. છે કે ક્રોધ ધીમે ધીમે ઓગળતો જાય છે. હમણાં સ્વામીજીની તમે એટલી કેટલો કૃપા ઓછો થઈ કર્યો? છે. તમે ઓછો મારો કર્યો? ક્રોધ તો આમ પહેલેથી જ નથી. એની ઉપર એને કરવા દેવાનો અને તમારે છે ને આ બેન કરે ને એવું કરવું. મારું એવું જ હોય એમ. શાંત જ હોય કે આવે એટલે એ ક્રોધ કરી લઈને ત્યાં સુધી કારણ કે એનો શાંતિથી બિઝનેસ બેસો. એ રીતનો હોય છે કાંઈ પણ. એટલે એનો બિઝનેસ એવો છે, ટ્રક સાથે છે એટલે હા, ડ્રાઈવરો તો સાથે કાયમી માથાકૂટ હોય ડ્રાઈવર એટલે ને એ આવીને- પાછા ગાય સિવાય તો સમજે ને. હા એટલે જ. પણ એટલે ઘરની જે બહારની ઇફેક્ટ બહારની જે ગાળો છે ઘરે લઈને આવતા પણ હવે એ વસ્તુ વહી ગઈ છે. બદલાવ આવે, બદલાવ આવે. પણ એ તમે જેટલો બદલાવ લાવશો ને એટલો ઓટોમેટિક આપણે સ્વયં વસ્તુ કેવી છે
કે પહેલા જ આપણી અંદર જ આપણે સુધાર લાવવાનો છે. એટલે ઓટોમેટિકલી સામે આવી જાય, ન્યા આવશે એટલે છોકરાઓમાં આવશે, ન્યા આવશે એટલે પરિવારમાં સમર્પણમાં નથી આવતા ને તો એની આપણા કરતા સ્થિતિ ઘણી વાર સારી હોય છે. અમારે એવું જ હોય છો જનકભાઈ. તો એવું નથી કે સમર્પણમાં નથી આવતા તે સ્થિતિ સારી નો, એવું ન હોય. ઘણી વાર આપણા કરતા પ્લસ હોય. જનકભાઈ અમારે એવું જ છે, ધ્યાનમાં નથી આવતા. ગુરુવારે અને મંગળવારે વ્રત કરે, શું કરે? ગીતા બેને કીધેલું છે અમારા પાંચે બહેનોમાં ઈ એક નથી આવતા, પણ શિવરાત્રી ને બધા કાર્યક્રમ એટેન્ડ કરીએ. મને કે ભલે ઈ આપણે લાવવાની અપેક્ષા નથી કરવાની. આપણે જેવું આપણું જીવન સરળ બનાવશું ને એટલે ઓટોમેટિકલી એને ક્લિક થાય ને એ વાઇબ્રેશન જ એને ખેંચી લાવશું. આપણે આપણી સ્થિતિ જેટલી ઉપર જાય ને એટલે ઓટોમેટિક ખેંચાઈને આવશું. સમય થાય ને એટલે હરેક આત્માનો કહેવાય ને ઓરા અલગ હોય, સંસ્કાર અલગ હોય, બધું અલગ. શિવરાત્રીનો અનુભવ શિવરાત્રીમાં આવ્યા અમારા સામેવાળા બરાબર કીધું કે આવ્યા વૈદ્યમાં મળ્યા જ નહોતા. પહેલી શિવરાત્રી એક રીતે અહીંયા અમારા સામેવાળા પણ કહેતા હોય કે તમારા ઘરવાળાનો સ્વભાવ એટલે કે તમને ઘરની બહાર નીકળવા દે એટલે બહુ કહેવાય કે તમે 3 દિવસ શિબિરમાં 8 દિવસની શિબિરમાં જાઓ એમ. એટલે બહુ કહેવાય કે અમારા માટે તો નવાઈની વાત છે કે તમે ઘરની બહાર નીકળી શકો છો. તો એ કે એના સ્વભાવમાં આટલો બધો ડિફરન્સ કેવી થાય છે એ પૂછતા હોય મેન પ્લસ પોઈન્ટ તો એ છે. હાલો ને આજે આ મોટો પ્લસ પોઈન્ટ છે કે તમને બધાને એકલા બહાર તો નીકળવા દે. તો એ તમારા પતિ તમારા કરતા કેટલા બેસ્ટ છે. સ્વામીજી એટલું બધું આપણને સ્ટ્રોંગ બનાવી દીધા ને કે ગમે એટલો વિરોધ કરે તોય તું અંદરથી જવું જ નથી. સ્વામીજી જનકભાઈ ટ્રેનની ટિકિટ લઈ લેવાની. 2 મહિના અગાઉ આપણે ટ્રેનની ટિકિટ સ્વામીજી એના હોસ્ટેલની ઘરે પૂછવાનું નહીં, ટ્રેનની ટિકિટ લઈ લેવાની. શું તો એ બોક્સ તો છેલ્લે દિવસ છોડવાનો. કર્યું ત્યારે સ્વામીજીને આપણે સ્વામીજીને મેળવ્યા બરાબર. તો આપણા સ્વભાવમાં ફેર પડે તો હવે એનામાં પડશે. અને બીજી વસ્તુ એ છે ને જડતા ક્યારે નહીં વાપરવું. જો પરિવારમાં આપણે આવ્યા છીએ ને તો એ કંઈક ને કંઈક આપણા કર્મ છે ને એટલે જ એમાં આવ્યા છીએ. તો એને આપણે હારે લઈને હાલવાનું છે કે સ્વામીજી તો આપણને પછી મળ્યા. પહેલા તો આપણા મા બાપ મળ્યા ને, પછી આપણા પતિ મળ્યા, પછી સ્વામી. તો પેલા એ બધાને સાથે લઈને હાલવાના છે. એટલે મતલબ માનો કે એ ના પાડે છે તો એ ના પાડે છે ને તો એની રાહ જોવાની. કેટલોક ટાઈમ ના પાડે એ ઘરે સાધના કરો ને, કઈ સેન્ટરમાં જઈને સાધના થાય એવું થોડું. ઘરે એની સામે બેહો રોજ ત્યાં એટલે ઓટોમેટિકલી એ કહે કે તાર પ્રોગ્રામ હોય જાય. એ જયારે નીકળતા હોય ને તે તમારે ધ્યાનમાં બેહો. આવવાનો બાયલો એઠો બે ને એનું હું પણ એ જવાની જે તડપ જે છે ને અંદરની તડપ એટલી થાય કે હોય જાવું છે જાય નહીં જવું છે શાંત ન રહીએ કે અંદરથી જા એમ ખેંચાણ. છે ને એ આ ટ્રેન વાળી વસ્તુ બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે. ટ્રેન ને આવી લઈ દેવાની. સ્વામીજીને તો હું નહોતી ઓળખતી, રમામાસીને નહીં ઓળખતી. આત્મા ખેંચે જ જાય ને ખેંચે જ જાય. વારે વારે ત્યાં ઘરે જઈને બેસી જાવ, વારે વારે એમ ઘરે જઈને બેસી જાવ. તમારા ઘરવાળાથી તાજી ગયા હું ત્યાં વારે વારે કેમ આવી જશો? એટલે પ્રાર્થના કરવાની એટલે ઘરની સ્થિતિ ઓટોમેટિકલી બેલેન્સ થાય. ક્યારેય જડતા વાપરીને ક્યાંય નહીં જવાનું. વસ્તુ કેવી છે એક વખત આપણે એ કરીએ ને એટલે પછી એમાં વધારે નકારાત્મકતા વધે. પણ એક વખત તમે ભાવથી જાઓ ને તો તમે છે ને જ્યાં ગયા છો ને ત્યાં જે ગ્રહણ કરવાના ઉદ્દેશથી ગયા છો ને એ તમે કરી. બાકી તમે પરાયણે આવ્યા છો ને તો તમારું ચિત્ત છે ને એનું તમારી ઉપર ને તમારું એની ઉપર. એટલે તમે અહીંયા એની કાંઈ પ્રાપ્ત કરી શકો ને એ અહીંયા હેરાન થાય. એટલે વસ્તુ કેવી છે કે એકદમ સરળ સ્વભાવ નિર્માણ કરવાનો છે. એ સ્વામીજી એવું નથી કહેતા કે તમે ઘર પરિવાર છોડીને આવી જાઓ. ક્યારે કીધું? તમે સ્વામીજી એક જ વસ્તુ છે કે તમે ધ્યાન સેન્ટરમાં કરો, આશ્રમમાં સાંજ મળે તો ઠીક છે, એટલે તમે ઘરે નિયમિત ઘરે ધ્યાન કરો. હવે આજે તો તમારે સેન્ટરે બંધ કરી દીધા. તો તમે નિયમિતતા ઘરે વાપરો ને નિયમિત ધ્યાન કરો એટલે ઓટોમેટિકલી સહજ રીતે બધા મેચ થવા મળે. એવું છે કે તમારી હેલ્થના લીધે જ મારી પ્રગતિ થતી હોય એમ. સપોર્ટ તો હોય જ, પ્લસ માઇનસ છે. પાછળથી સપોર્ટ હોય તો જ તમે કરીએ. રોજ કરીએ
કેમ કે અત્યાર સુધીની અંદર મારે ક્યાંય પણ જવાનું મને ક્યારેય ના નથી. અને ક્યાંય પણ હું ગાડી ચલાવતી ક્યાંય જવાનું હોય તો એ મને હારો હાર લઈને આવે ખરા. ભલે એ આધ્યાત્મિક પ્રગતિ થોડીક ઓછી થઈ ગઈ હોય બધાથી, પણ મારી કરતા આગળ ત્યારે એવું આવે જ છે માનવાનું, એવું જ માનવાનું. ત્યારે આવે છે ને, પણ ત્યારે જાવે ના નથી પાડતા ને. તો હરેક ઘરમાં એવું જ છે, એક થોડુંક આગળ વધેલું છે ને એક થોડું પાછળ, પણ પાછળ વાળું એટલું હેલ્પ કરે છે આગળ આગળ વાળું આગળ એટલું વધેલું એ પાછળ વધેલું વાળું હોય. દેખાય છે, પણ હકીકતમાં બેયની પ્રકૃતિ સેમ જ છે. પણ એમાં કેવું છે કે ભાઈ એક હાઇલાઇટ થતું એક હાઇલાઇટ ન થતું, બાકી પ્રગતિ તો બેયની પેરેલલ જ છે. યુટ્યુબ છે. અને હરેક ઘરમાં એવું જ છે. હરેક ઘરમાં એવું છે કે બહેનો આગળ પડતા જાય છે તો પાછળ ભાઈનો સપોર્ટ સપોર્ટ છે તો જ તમે કરી શકો છો. બધાયનો. અને એવું આપણે એવું ક્યારે સ્વામીજી નહીં માનવાનું કે હું જાઉં છું તો મારી સ્થિતિ સારી છે, એવું ક્યારે નહીં. સ્વામીજી આપણને મળ્યા નહોતા ત્યારે આપણે ઘરની બહાર નીકળવું કેટલું મુશ્કેલ હતું. આપણે ઘરેથી નીકળતા આ સમાજની સ્વામીજી મળ્યા પછી આપણે કેટલી હેલ્પ મળે છે કે તમારે જ્યાં જવું હોય ને ક્યાંય ના તો પાડી શકતા નથી. અને ત્યારે પરિવારના સભ્ય તમે પણ શક્ય એમ કરો એટલે હા જાવું જવું છે. એ તમારી અંદરની અને આત્મા આવી વાળી રીતના સ્થિતિ. આપણે એના બીજા બધા ભાઈઓ બહેનો સાથે બેસીને વાત કરી હોય તો કોઈ દિવસ ગમે તો વિચારે મનમાં કોઈ લાવ્યા કારણ કે આ આત્મિક સામૂહિકતા છે ને, આદમી આત્મિક આમાં સામૂહિકતા. એ શરીરની સામૂહિકતા એટલે નથી. આટલા દિલ ખોલીને આપણે બધા ભાઈ બહેન ની જેમ એક સાથે બેસી વાતી કરી તો કોઈ દિવસ કોઈ વિચાર આવ્યા હોય તો ભલે ન આવ્યા તો ભલે કોઈ પ્રશ્ન કર્યો નથી કે તમે ના છે શું કરો છો. એ જ વસ્તુ છે ને, એ તમારી સ્થિતિના કહેવાય ને પ્રેઝન્ટ છે. એ તમારી સ્થિતિ અને કહેવાય ને ઘરેથી આખી ઓબ્ઝર્વ થઈ ગઈ હોય કે આમાં આ સ્થિતિમાં આ વસ્તુમાં કોઈ દી કાંઈ પેલું નહીં થાય એટલે તમને શું કામ કામથી જવા દેશો. મારે કૃષ્ણનું તેવું જ કામ હોય 4-5 ભાઈ બેઠા હું બે ચર્ચા એમ જ થતી હોય જાજી. એ તો બધું આ બધું કેવું છે કે આપણે આપણને સમાજ કાંઈ ખબર જ ન રહે કે જો અહીંયા આપણે આધ્યાત્મિક સ્થળ ઉપર બેઠા છીએ એટલે આમ બેઠા છીએ ત્યાં વાંધો નહીં. સમાજની અંદર જે સહી ને ત્યારે આપણે ગુરુમાએ આપણને બહુ બધા પેલામાં લખેલા છે નિયમો કે ત્યારે આપણે એકલા કોઈ વ્યક્તિ સાથે એવી રીતના ન બેસવું જોઈએ. કારણ કે આપણે ભાઈ બહેનના નાતે કે એક આત્મિકતાના નાતે બેઠા છીએ, પણ સમાજની દ્રષ્ટિ સમાજના ચશ્મા જે છે ને એ અલગ છે. એટલે આપણે આપણા જીવન દરમિયાન આ બધા બહુ બધા પેરામીટર બહુ બધી ખ્યાલ રાખવાની છે કે ભાઈ ક્યાંય એવા કોઈ સ્થળે એવી કોઈ જગ્યાએ કે જ્યાં આપણે આવી રીતના આ સામૂહિકતામાં બેઠા છીએ તો કોઈ પ્રશ્ન નથી. બે પાંચ ભાઈઓ છે બે પાંચ બહેનો છે તો કોઈ પ્રશ્ન નથી. એ બધા પેરામીટર આપણે ખ્યાલ રાખવાના તો જીવનમાં કોઈ બી કાંઈ વાંધો આવશે. બિઝનેસ છે અને એના બિઝનેસથી સમજાવે કે તમે આ પૂજા પાઠ કરો આ કરો એટલે તમારા આ કર્મ આમ થાય ખરાબ કર્મ ધોવાઈ જાય. હકીકતમાં બધા સારા મોડા કર્મ જે છે ને એ આપણે પોતે સાધના કરીને કરવાનું. આપણે પોતે મારા જીવનની વાત મને ખબર હતી કે 40 વર્ષ સુધી મારી આ સાધના જે છે કર્મ છે મારે ભોગવવાનું. ભોગવા પ્લસ માઇનસ સમયમાં સતત કોઈ બેલેન્સ રહે અને કેમ મેં સાધના કરી કોઈ એવો ધંધો આગળ કરું તો સાધના છૂટી જાય પણ તોય મેં એ ન કીધું સાધનાને પ્રધાનતા પહેલાં સાધનાને પ્રધાનતા પહેલાં આપી તો એ બધા કર્મ જે હતા એ ધીરે ધીરે ભોગવાઈ ગયા. અને હવે આપણે ખબર છે કે ભાઈ આપણે જે અત્યારે કરીએ છીએ હવે આપણે કેવી કરવાના કરુણામાં જે થાય છે એવી રીતના દોરા ધાગાની જે જરૂર જ નથી. તમને ધ્યાન મળ્યું છે ને આત્મ સાક્ષાત્કાર મળ્યો છે ને એ આ દોરા ધાગાથી ઉપર છે. ત્યાં પછી ક્યાંય બાંધવાની જરૂર જ નથી. 2015માં અનુષ્ઠાનમાં ગયો ને સ્વામીજીનું આ ચેન ને પેન્ડલ ને બધું કાઢી ગયો તો હજી મેં કંઈ પહેર્યું નથી. બસ કાંઈ જરૂર જ નથી. એટલે એ બધું જે અધર વ્યક્તિઓ છે ને એના માટેની સાયકલ છે પણ આપણે ધ્યાનવાળાને છે ને મસ્ત ઈતે સ્વામીજી ગયા ને પરમાત્મા અહીંયા અંદર છે મારું કોઈ ખરાબ કરી શકે નહીં. આ મંત્રનો જાપ જય બાબા.